ચાલો જય સ્વામિનારાયણ. આજે અમદાવાદ બાને મળવા આવી ગયા છીએ. બાનો ભાવ એટલો હતો ને એટલે ખેંચી આવ્યા. નહીતર બેન એવું કહેતા કે બા એમ કહેતા કે હું મરી જઈશ તો ક્યારે મળીશ, તો હું જ મળવા આવી ગઈ બાને. એટલે આજે અમદાવાદ છીએ અને એક આનંદ છે કે આવા વડીલ એકા બીજા ભાવ પ્રેમવાળા મળે ત્યારે ખૂબ આનંદ થાય. તો આપણે બાને જ મોઢે બધું બાને મળી અને સાંભળી. તું બોલાવે જય સ્વામિનારાયણ આશાબેન. જય સ્વામિનારાયણ. તમારો વિડીયો તમે મને રોજ જોવો ને આજ રૂબરૂ જોવાનું. જય સ્વામિનારાયણ. હે બા તમે મને ફોટા વિડીયો જોવો ને આજ રૂબરૂ જોવાનું. આજે રૂબરૂ જોયા એમને. હા એવું બોલ, તને જે આપણે એમ બોલ. એવું આપણે શીખવાડવાનું નહીં, એનો ભાવ હોય નહીં બોલવાનો. હે બા તમે રોજ વિડીયો જોતા ને, શું જોતા મને? તમારા રોજ વિડીયો જોતી હતી તે એક માજી આવેલા, એમ તમે રસોઈ કરીને જમાડ્યા અને પછી એમને તમે એમ કહે હું તલકાને ઉડાવાઈશ. તો તમે પૂછ્યું કે તમારા ઘેર કપડાં છે? તો કે ના, હું કપડાં લઈને કાલે આવીશ, તમને ઉડાવીશ. અને પછી તમે સીધું ભરી આપ્યું તો લઈ ગયા. તો તમે કાલે મહિના લેવા આવો, તમે અહીંયા ના આવતા, હું 6 મહિનાની ટિફિન તમને ભરી આપીશ. પછી અમારા પર ગાયો બધી પાણી પીવાય તો તમે એમ કહે કે નાનો પડશે તો બોટો બનાવવાનો છે. એ જોયું તમે? હા એ મેં જોયું. ગાયો બધું પીતી છે પાણી, એ બધું જો. એ બધું જોયું. તો પણ તમને એમાં શું પ્રેરણા મળે? તને શું કરવું ગમે એમાંથી શું કરવું ગમે એ કરાય ના બધું. હા તમને કેવું લાગે? તમને કેવું લાગે? સારું લાગ્યું બધું. સારું લાગે. હા સેવા બધી સારી લાગે. ગાયો માટે તમે મોટો ગ્રુપ બનાવીને ઉપર છાપરો બનાવવાનું એમ કહેતા કે ઉપર છાપરો બનાવવાનું બાકી છે. બધું યાદ છે. પછી ચબૂતરો પછી બાજી તમે એક બાજી લઈને આવ્યા હતા તો એમ કે તમે એમ કહ્યું કે તમને કાલે ખવડાવ લાવીને આપીશ ખાવાનું. તમે સ્વરના માટે બીજું બનાવી આપજો ખાવાનું. એવું બધું જોવો. હા તો તમને મળવાનું કેટલો ટાઈમ થી મને મળવું? એનું મળવાનું બેન ને રોજ કેતા મળવા જાવું. એ બેને મને ખબર નથી. હા એને કહ્યું. એને કીધું. હા કે આપણે રાજકોટ જઈશું. પછી રોજ એને કેતા કે હાલો જાય એમ. કાલે સાહેબ ફોન કર્યો. પણ કેવું મરી જતું 2-3 મહિના મરી જશે પછી મરી જાય તો હું આવી ગઈ ને. નહીં મરો, હજી ભગવાન નું નામ લેવાનું છે. પછી ક્યારે તેમ લઈ જશે કરી. નહીં એટલે જ હું આવી ગઈ ને. તમે કાલ વહી જાવ તો પછી મારા જીવ રહી જાય ને. વળી ભગવાન ફોગટ ફેરો પાછું આવું. હા સારું બનાવ્યું છે. સારું બનાવ્યું. બહુ સરસ બનાવ્યું. તમે બધા એકલા જ સેવા કરો છો? છે ને બેનો છે ને બધા બીજી બહેનો? સેવા વાળા છે ને. એકલા જ શું થાય? બધા હોય ત્યારે જ થાય ને. હા. બધા દાતા હોય અને બધા હોય ત્યારે જ થાય ને. એક બેને આવ્યા હતા ને આ ધોતા હતા ચકલી એવી છે. હા મેં જોયેલા. એક જ બેને જોયેલા. ઘણા બધા બહેનો એક કામ કરે છોકરી છે. પછી આ તમે ભગવાન મંદિરે રોજે જાવ ભજન કરો? અત્યારે નહીં જવાતું. અત્યારે નથી જવું. પહેલા તો મેં દરરોજ મંદિર તો જવાનું નથી. મહારાજ નું સુખ કેટલું આવે? હા મહારાજ નું સુખ આવે ને. મહારાજ નું સુખ આવે ને મંદિર મંદિરે જાય એટલે મહારાજ નું સુખ આવે ને. ના જઈએ તો ખાવા દુઃખ આવે. નહીતર સુખ આવે ને મહારાજ નું. ના જઈએ તો અરજ તો ખાવાના. હા આનંદ થાય ને ભગવાન ને જોઈ. ભગવાનની ઘેરમાં આવી. હા એવું થાય ને. ના જોયું તો મને જીવ બળો. જીવ પડે. હા કે મારથી મંદિર ના જોયું. પણ હવે તો જવાતું નથી. શું કરું? આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો કોઈ શું કરવું જોઈએ? બા અહીંથી સાંભળતા નથી. હવે ઓછું એ સાંભળ. થોડી વાર અહીંથી વાર પછી રોડ ઉપર જવાતું. પહેલા તો આવી ને સરોજ પર તારે રોડ ઉપર જવું. એમ નથી કહેતી. આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય તો શું કરવું જોઈએ? ભક્તિ કરવી જોઈએ. બીજું શું કરવું જોઈએ? બા તું બોલ. નથી સાંભળતા ને. એમ કહો આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય તો શું કરવું જોઈએ? ભક્તિ કરવી જોઈએ. બીજું બધાની ઉપર સારી રીતે સારું બહુ ચિંતા બધા બહુ એમ કે દાન કરવા જોઈએ. દાન તમે ન શીખવાડો એને બોલવા દે. નહીં તમે બોલો. બેન કે એમ નહીં, તમારા મનમાં આવે બોલો. તમને ભગવાન બોલાવે બોલો. ભાવ રાખે છે. ક્રોધ ના કરવો જોઈએ. હું તો બહુ કરું. શું કરવું? ના કરો. તમે ના કરો. લે કોઈ ખોટું કે તો મને બહુ ગુસ્સો આવે. ના ગુસ્સો ના કરવો જોઈએ. હા તો મન તો બહુ આવે. શું કરશું હવે? ક્રોધ ના કરો. પણ પાણી રાખવાનું. એવું
હવે એવું કરવું એટલે બોલાવે મને એમ નો આવે બા, કોઈ ખોટું આપણને કરતું હોય ને એટલે આવે. એ તો ભોગતા હા એવું આવે, જવાબદારી બહુ સારી એટલે પછી તો થાય. એવું થાય ને. હા થઈ જાય એવું થઈ જાય આપણા ઘરમાં તે હાલો આશ્રમે નથી આવું, હે આશ્રમે રોકાવા તમે રાખશો તો રાખું જ ને, કેમ નો રાખું. ડોસી જેવી થઈ તો ઈ ડોસીમાં જેવા થઈ જાય ના, ભગવાન. ભલે ને એના જેવા થઈ જાવ તોય રાખશું. ઈ ખાટલામાં ને તમને રોજ જે સેવા કરું ને એમ સેવા કરી છું ને તો મહારાજ મને આવી લઈ જજો. મહારાજ ને એવું કયો, હું રોજ જે કહું ને મહારાજ મને અમે મને ખાટલા વાસ ના કરતા એવું કયો ને. એટલે આપણી અરજી નહીં સાંભળે 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 ને તો પછી જો ઓલા બા ખાટલામાં છે આપણે ઈ તો જેવું જેવું કર્મ ઈ પ્રમાણે ભોગવવું જ પડે. હે જો ઓલા બા ખાટલામાં છે ને તો કર્મ પ્રમાણે આપણે ભોગવવું જ પડે ને. તો કરેલા કર્મ ભોગવ્યા બધાને ગમે એટલું. બધાને તો એટલે આ મેં અત્યારે ભલે હું સેવા કરું પણ આગલા જન્મનું હશે તો મારે ખાટલામાં ભોગવવું પડે. ભોગવવું. એવું નથી આ જન્મનું જ ભોગવવું તો એક પડે. જન્મ એક થોડી ભૂલ જાય ને તો ફરી જન્મ લેવો પડશે હું તો રોજ કથા બધા કરું. એવું ને. વિડીયો જોવો હે મારા વિડીયો જોવો, તમે વિડીયો જોવું ને રોજે જોવો. આમ કરતી હોય તો આવી જાય તો ખબરું એવું થઈ જાય. એ આ મને એકવાર બતાવ્યું એવું કર્યું. મને આશાબેન આમ કરું ને એટલે પછી માયા બંધાઈ ગઈ, હે પછી માયા બંધાઈ ગઈ, પછી માયા બંધાઈ ગઈ કે મારે જાવું બેન પાસે એમ. ઉતાવળા થઈ ગયા હતા તો માયાને હવે બાંધવી નહીં ક્યારેય. કોઈનામાં ન બાંધતા, કોઈનામાં પ્રીતિ નહીં રાખતા, ના રખાય છેલ્લે પ્રભુમાં જ પણ રાખાય. ત્યાં ભગવાન એવી ઓર ચડાવ્યો છે ને દોયડીનો હા તો છૂટે જ નહીં. સાચી વાત દોયડી છે. બની જાય પણ એનો હવે પણ ગટપણમાં છોડવો જ પડે ને. અબરો છૂટે છે ગટપણમાં છોડવો પડશે ને. અત્યારથી થોડું થોડું છોડશું તો છૂટશે, નહીં તો નહીં છૂટે. આ બધું છોડવું જ પડે એવું ને. ખાવામાં પછી આમાં તમારો વિડીયો આવે છે, કઈ કયો બધાને, શું કેવું તમારે, શું સંદેશ આપો બોલવામાં હે બા? હા. આમાં તમારે શું સંદેશ આપો બધાને? આમાં તમારો વિડીયો આવે, શું કેવું તમારે બધાને? બધાને જે સમાન કહેજો બસ એટલું જ કેવું? તો શું કહેવાનું બધાને જય સ્વામિનારાયણ કહેવા ને? હા એમ શું કહેવાનું ના, બસ એમ જ કહેવાનું. ઈ સાચું હે ને? જે સાચું બધાને જય સ્વામિનારાયણ. બધાને જે અહીંથી જતા હોય એને પણ તમે મંદિરે જાઓ તો મહારાજનું શું તમને આમ પ્રેરણા મળે? હું તો એમ જ કે મારા સદબુદ્ધિ આપજો હા બીજું કશું માંગતી નથી. બસ કઈ જ. વહેલી વહેલી લેવા આવજો તમારે રાજન બેહી રહીશું એવું કયો એવું કહું. તો પણ મારું કહેજો, આપણે હારે જાશું. હે તો મારું કહેજો, આપણે બે હારે જાશું. તમારે તો બધું કામ છે જ. મારે શું કામ છે? મારે આવું જ છે. ના ભાઈ કેમ ન હોવાય? તો મારે ત્યાં ઘણું જવું છે પણ કેમ જવાય છે? નથી આવતા ને લેવા. ના. એ જ વાત છે. એ જ વાત છે ને તારે. બધું છોડશું ને ત્યારે આવશે પ્રભુ. આ નોટિસ તો ક્યારની આવી છે પણ ટિકિટ આ જવું ને તઈ જવાય ને. નથી લઈ. ટિકિટ નથી એ બધી એની લીલા છે ને ભગવાનની. ભગવાનની બધી લીલા. તમારું નામ શું બા? મારા બેન બેન ડાઈબેન. અચ્છા. પેલાના નામ કેવા હતા કા? પેલાના નામ સરસ હતા એમ. હા દહીં ગંગા ને કાશી. અને હા કાશી ને એવું બધું, ગંગા ને. અને બેબી છે ને હા. અને બેબીનું નામ કાશી પાડ્યું છે અમેરિકા. હા અમેરિકા. હવે કેવા નામ પાડે? હવે અત્યારના નામ બરોબર પાડે બધા? હે આપણે પહેલા હારા હતા પેલાના સારા હતા ને. હા પેલું અને બેબી નામ પાછી મને તો બોલતા નહીં આવડે. એમ નામ બોલતા નથી આવડતું એને બેબીનું? એની બેબી નામ પાથવી છે. જોજી ને એવું રાખ્યું ને. ગંગા રાખ્યો હોત તો સારું હોત કાબા. હે ગંગા રાખ્યો હોત તો સરસ હોત. હા બોલો આજે બાને મળવા આવવા. બેબી ઘેર જમ્યા હતો હે? અહીંયા જમવાનું છે તમારે? ના હું જમીને જ નીકળી હતી. તો જમી અહીંયા જમવાનું મારી બેબી ઘેર ના જમાય ને પછી ક્યારેક. જમીન જજો. ના ના હવે એટલો બધો ટાઈમ નથી. આજ તમને મળવું જ તું. મેં કીધું મારામાં જીવ રહી જાય તો વળી મને ને તમારો બીજો જન્મ ને મને લેવડાવશો. હા એ બા નહીં તો તમારો ને મારો બેયનો જન્મ ફેરથી આવશે. શી ખબર નહીં એમાં મારો તે એટલે બહુ પ્રેમ હેત ક્યાંય નહીં રાખવાનું, પ્રભુમાં રાખવાનું. એક સેટ ભૂલ જાય ને હા. તોય પણ જન્મ ફરી લેવો તોય લેવો પડે ને. પછી શું કરીએ? શું કરું? તો ગંદે ગંદ કે આ પ્રભુની લીલા છે બધી. હા આપણે એમ થાય કે હવે મારે કશું બધું શાંતિ છે પણ એક તો પગ રહી જાય. એક તો દુઃખ હોય જ. એક માજી હતા ને તો 8 આના જીવ રહી ગયો તો
પછી તો પછી ભગવાન લેવા આવ્યા ને હમ. પછી લેવા આવ્યા તો પછી કે બધા પેલા જતો ના એની બેનનું ઘર આવ્યું તો કહેશે કે તમે ઊભું રાખો મારી બેનનું ઘર મળી આવું તો ભગવાન મૂકીને જતા રહ્યા ભગવાન મૂકીને જતા જતા છે રહે. ને માસ્ટર બુદ્ધે મળવા જેવું કે હા એવું કે જા ભગવાન કે જા માયામાં તારી બેન ના માયા હે ને મન કરજે હા મહારાજ લીલા બધી ભગવાનની એકાદી વાત કરો ને ભગવાનની. પછી એક ભાઈને લેવા આવ્યા ને તો એ તો પૈસા 8 આનાનો જીવ રહેલો હમ તો કહેશે કે હાથનો કળો થયો હમ ડબલીમાં હાથ મૂકે તો પછી 8 આના મને તો બધું યાદ જ રહેતું નહીં બધું વાંચું જેટલું આવડે તો પછી 8 આનામાં ડબલીમાં જીવ રહ્યો બીજી વાત જો એક ગુરુનો ચેલો બે જતા હતા હમ તો ગુરુને ચેલા ગયા તો પછી એને ગુરુ ચેલાનામાં સોનું લીધું હતું રસ્તામાં તો એને સોનામાં જીવ રહે તો કહેશે કે એમ કે જાય પછી કહેશે કે એને પેલો ચેલો મેલાની નીચે તો કહેશે કે ઠેલામાં એમ કે ભૂવો છે એટલે મુકાય નહીં નીચે હમ તો પછી એ કહેશે બહાર જવું જાય બહાર જઈને આવું છે હાલ પછી છેલ્લે એ નતન સોનું એને નદીમાં ફેંકી દીધું ગુરુએ હમ એટલે એના ચેલામાં જીવ જીવ નો રે હા તેને ચેલામાં ફેંકી દીધું પછી જોયું તો છે બહુ જયો કે છે તો બહુ હતું શું કહેવાય ઉંમર થાય એમ યાદ આવી ઓલું થઈ જાય 90 વર્ષ થયા તો એ બાનું સારું હે એટલું એનું મેં જીવ રહ્યા ને માયામાં જીવ રે એમાં જીવ રહ્યા ને હમ તારથી રોજ જોયો ગયા એવું કીધું છે તું થેલો લઈને ગયા પછી એને જઈને હમ. ચલો બે એ વાત છે બાને કેટલા વર્ષ થયા બાને 90 ચાલે છે 90 ચાલે 90 ચાલે છે શું તમે શું એ તો કયો ખોટી પાસે જન્મ તારીખ છે એમ ભાઈને શું કયો તમે વિડીયો જોઈને હું તો તમારા વિડીયો જોઈને ખુશ થઉં છું તમે બહુ સારું કરો છો અને હું બધાને પ્રેરણા કરું છું બધાના વિડીયો મોકલું છું ઇવન એક પણ વિડીયો નહીં મેં શેર નહીં કર્યો હોય થેન્ક યુ આનંદ થયો તમને બધાને આજે મળીને બધાને આ વાત કરું કે જેનું મન થાય હા, ઈચ્છા કે હા, ચલો ઈ જ. ભાઈ આપણે આ જગ્યાએ સેવા કરવી છે એમ આજે બાની 90 વર્ષની ઉંમરે પણ આટલું થોડુંક સારું છે તો સારું છે ભગવાન એને સુખી કરે અને ભગવાનને પ્રાર્થના કરી કે બાને યાદ શક્તિ જો આ ગટપણ થાય ને એટલે આવું થાય યાદ રાખજો બધા મને એક તમને એક બધાને ગટપણ થાય એટલે હજી એક બા ખાટલામાં છે અંદર એ બિચારા નથી બેસી શકતા નથી ઊભા થઈ શકતા અને એક બા એટલે ગટપણમાં છે ને આવું છે કે ગટપણમાં યાદ રહે ન રહે એટલે જ્યારે જુવાની હોય અને જ્યારે યાદ શક્તિ હોય ને ત્યારે દોડી લેવું જોઈએ ને સેવા કરી લેવી જોઈએ આ બધી પ્રેરણા મળે આમાંથી એટલે આ બાને મળવાનું એ જ ધ્યેય છે તો આજે બાને મળીને બહુ આનંદ થયો બા તમને મળીને બહુ આનંદ થયો થેન્ક યુ